પાપ કર્યું હોય તો એ નરકમાં જઈને 1000 વખત ભોગવવાનું. હું કશું કહેતો નથી, આ બધું ગરુડ પુરાણ અને ભાગવતમાં લખેલું કહું છું. આ બધું ચોપડી બોલું છું, મારા ઘરના કોઈ શબ્દો નથી. એક વખત જે પાપ કર્યું છે એને 1000 વખત નરકમાં જઈને ભોગવવું પડે છે. એટલે હવે આપણે કોઈને કહેવાની જરૂર નથી, પણ મનમાં અંદર ઊંડાણમાં ઉતરીને જોઈ લેજો કે આપણે કેટલું કર્યું છે ને આપણે કેટલું ભોગવવું પડશે. મળમૂત્રના કીડા થવું પડશે, મળમૂત્રના કીડા થવું પડશે, ઉકેડાના કીડા થવું પડશે. આમાં લખ્યું છે કુંભી પાક. કુંભી પાક એટલે પરુ. પરવો જે હોય મળમૂત્ર ને પરુ એની નદી હોય, એની અંદર આ આત્માને ડૂબાડવામાં. શરીર છે, શરીર તો જતું રહેવાનું, પણ આત્મા તો કોઈ દિવસ મળતો જ નથી. એટલે આત્માને ડૂબાડવામાં આવે, આત્માને દુઃખી કરવામાં આવે. તમે કોઈને દુઃખ આપ્યું હોય તો એ દુઃખની સજા એ કુંભી પાક છે. અંધતામિસ્ત્ર, જો તમે કોઈને છેતર્યા હોય તો અંધતામિસ્ત્ર નામના નર્કની અંદર એ તમારે પાપ ભોગવવું પડે. અંધતામિસ્ત્ર નામનું નર્ક એટલે લોખંડને 1000 ડિગ્રી ઉપર ઓગાળવામાં આવે, એને ઉકાળવામાં આવે અને એવા લોખંડની અંદર આ જીવને ડૂબાડવામાં આવે છે. અંધતામિસ્ત્ર. આવા 27 પ્રકારના નરકોનું વર્ણન સાંભળ્યું એટલે પરીક્ષિત રાજાને ધ્રુજારી આવી ગઈ કે અરે રે ભગવાન, આટલું બધું દુઃખ, આટલું બધું પાપ, જે આટલું બધું વેઠવું પડશે. કે હા, આટલું બધું વેઠવું પડશે. આટલું બધું વેઠ્યા વગર છૂટકો જ નથી. પણ કે જેને પરમાત્માના દર્શન થયા હોય એને પાપ વેઠવું, એને પાપ કર્યા એને સજા ભોગવવી પડતો. કે હા, પરમાત્માના દર્શન કર્યા હોય એને સજા તો ભોગવવી જ પડે. તો કે કેવી રીતે? કે જો રાજા રાવણ હતો, એને રામના દર્શન નહોતા થયા. રામ એની સામે જ ઉભા હતા ને, એને ખબર છે કે આ રામ છે, તોય એનું મૃત્યુ થયું. દુર્યોધન હતો, ભગવાન જાતે, આપણે ગઈકાલની કથામાં જોયું કે સમાધાન માટે ગયો હતો. ભગવાન દ્વારિકાધીશ સંધિ કરવા માટે, સમાધાન કરવા માટે ગયો કે દુર્યોધન પાછો પડી જા, આ પાંડવોને એમનું રાજ્ય પાછું આપી દે. તે છતાંય ભગવાનના દર્શન કરે છે, તે છતાંય એની ગતિમતિ સુધરતી નથી. ભગવાનના દર્શન કરવાથી ગતિમતિ સુધરે નક્કી છે કે નહીં કંઈ ખબર છે નહીં. પણ સુખદેવજી મહારાજ એવું કહે છે કે ભગવાનનું નામ એવું છે કે એની ગતિમતિ બધું સુધરી જશે. એની ગતિમતિ બધી સુધરી જશે. ભગવાનના દર્શન કરતા ભગવાનનું નામ વધારે કામ કરે છે. ત્યારે પરીક્ષિતને એવું થયું અને પૂછે છે કે હે સુખદેવજી, આ 27 પ્રકારના નર્ક ભોગવવા પડે, એટલા બધાય પાપો કર્યા હોય અને તે છતાંય પરમાત્મા એને શરણે લઈ લે, એવું કોઈ દ્રષ્ટાંત ખરું તમારી પાસે? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હા, પરમાત્માનું નામ એ એવું છે કે 27 પ્રકારના પાપો કર્યા હોય પણ એ પાપની નિવૃત્તિ માટે જો એ પરમાત્માનું નામ ચાલુ કરી દે, પરમાત્માનું સ્મરણ શરૂ કરી દે અને ફરીથી પાપ ન કરે તો એને 27 પ્રકારના પાપોમાંથી નિવૃત્તિ મળે છે. ત્યારે એ દ્રષ્ટાંત આપતા શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે કાન્યકુબ્જ નગરની અંદર એક અજામિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. અજામિલ નામનો બ્રાહ્મણ એ રહેતો હતો. અને અજામિલ એટલે શું? એ કે જે અજા એટલે માયા, અજા એટલે માયા, અને મિલ એટલે માયામાં મળી ગયેલો જીવ, એનું નામ અજામિલ. આ બધી કથા અજામિલની નથી, આપણા બધાયની છે. આપણે બધા અજામિલ જ છીએ. આપણે બધાએ માયામાં મળી ગયેલા જીવ છીએ. આ બધી કથા આપણી જ છે. આપણે બધાએ અજામિલ છીએ. આ અજામિલ અનેક પ્રકારના પાપો કરીને ગુજરાન ચલાવતો હતો. એક વખત પહેલા તો એ ખૂબ જ મંત્રવેતા, સદાચારી અને પવિત્ર બ્રાહ્મણ હતો. પણ એક દિવસ એ વનમાં લાકડા લેવા ગયો અને એક શૂદ્રને એક બજારુ સ્ત્રી સાથે કામ ક્રીડા કરતો જોઈ અને એનું મન બગડ્યું. અને આ પેલો અજામિલ પેલી સ્ત્રીને લઈ અને પોતાના ઘેર લાવ્યો અને ઘરમાં લાવીને એ પાપાચારથી ગુજરાન ચલાવવા લાગ્યો. પોતાના માતા પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા,
પોતાની પત્નીને ઘરમાંથી કાઢી મૂકી અને પેલી જે બજારુ સ્ત્રી હતી એને ઘરમાં લાવ્યો છે અને પાપાચારથી પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો. એક દિવસ આ અજામિલ જંગલમાં શિકાર કરવા ગયો અને પેલી જે બજારુ સ્ત્રી જે એના ઘરમાં લાવ્યો હતો ને એને સારા દિવસો રહ્યા. એ ગર્ભવતી હતી અને એવામાં જ થોડા સાધુ સંતો એ ગામમાંથી નીકળ્યા. એ ગામમાંથી સાધુ સંતો નીકળ્યા અને ગામના ચોરે 4-5 જણા બેઠા હતા અને સાધુ સંતો જેવા નીકળ્યા ને એ દિવસે ગામના ચોરે જે લોકો બેઠા હતા એ કોઈ સારા માણસો બેઠા. જો આપણે દરેક ગામની અંદર, દરેક ગામમાં, દરેક શહેરમાં, દરેક ગામમાં અમુક સારા માણસો હોય ને અમુક એવા માણસો હોય. એમ અમુક એવા માણસો હોય. સરપંચ પૂનમની આગલી રાત વાળા ખબર પડી ને? પૂનમની આગલી રાત વાળા માણસો બેઠા હોય બધા. તો એ દિવસે જ્યારે સાધુ સંતો આવ્યા ને ત્યારે એ બધા પૂનમની આગલી રાત વાળા માણસો બધા બેહી રહેતા ત્યાં. અને સાધુ સંતો ત્યાં આવ્યા એટલે સાધુ સંતોએ પૂછ્યું છે કે આ ભાઈ અમને ભૂખ લાગી છે, આ ગામમાં કોઈ ભોજન કરાવે એવું કોઈ ઘર ખરું? ત્યારે પેલા બધા જે પેલા પૂનમની આગલી રાત વાળા બેઠા હતા એમને થયું કે આ રોજ કોક આવે ને રોજ કોકને ખવડાવું, કે એક કામ કરો કે પેલાનું ઘર બતાવી દો, પેલા અજામિલનું ઘર બતાવી દો. એટલે આનો સ્વભાવ અજામિલનો એવો હતો કે કોઈ સાધુ સંતોને જોવે ને એટલે લાકડી લઈને એમની પાછળ દોડે, ધોકો લઈને એમને મારવા દોડે. આવો એનો સ્વભાવ થઈ ગયો હતો કે આ પેલાનું ઘર બતાવી દો અજામિલનું એટલે કોઈ દિવસ ફરીથી પાછા આવે જ નહીં. આ સાધુ સંતોને તો પેલા અજામિલનું ઘર બતાવી દીધું કે આ ગામના છેવાડે એક બ્રાહ્મણનું ઘર છે, તમને ભોજન કરાવશે, જાઓ ત્યાં જતા રહો. આ સાધુ સંતો તો હરખે હરખે ત્યાં પહોંચ્યા. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન કરતા પહોંચ્યા. પેલી ગર્ભવતી સ્ત્રી બહાર આવી, પધારો પધારો પધારો. એ સ્ત્રીને એવું થયું કે આ સાધુ સંતો જો અજાણતા મારા ઘેર આવી ગયા છે, એમને ખબર નથી કે આ કોનું ઘર છે, પણ આવી ગયા છે તો હવે આવી જવા દો. પધારો કે દીકરા અમારે ભોજન કરવું છે, અમને ભોજન કરાવો. કે હા મહારાજ બોલો તમને શું ભોજન કરાવો? કે અમે અમારી જાતે સ્વપાતી છીએ, અમે જાતે રાંધીને ભોજન કરીએ છીએ, અમને ખાલી સીધું આપી દે. 5 જણને થાય એટલું સીધું આપ્યું. સાધુ સંતોએ બહાર ચૂલો બનાવી અને ત્યાં એમને ભોજન બનાવી દીધું. ભોજન બનાવીને ભોજન કર્યું, ભોજન થઈ ગયું. એટલે પેલી સ્ત્રીને એવું થયું કે આજે ભલે આ લોકોએ અજાણતા મારા ઘેર ભોજન કર્યું, હવે મારો પતિ આવે પહેલા અમને ઘરમાંથી હું કાઢી મૂકું, નહીં તો મારો પતિ અમને મારશે. એમને દયા આવી એટલે પેલી સ્ત્રીએ કીધું કે તમે ભોજન કરી લીધું? કે હા અમે ભોજન કરી લીધું. કે હવે તમને વિનંતી છે, હવે તમે અહીંથી જાઓ, તમે અહીંથી જાઓ, તમે અહીંથી જાઓ. પેલા સાધુ સંતો કે અત્યાર સુધી ભોજન કરાવ્યું ત્યાં સુધી કંઈ નહીં અને હવે આ અહીંથી જાઓ, અહીંથી જાઓ એવું કહે છે. એટલે એક સંતે પૂછ્યું છે, બેટા શું થયું, કેમ તું આટલી બધી ઉતાવળ અમને જવાનું કરે છે? ત્યારે પેલી સ્ત્રીએ પૂછ્યું, કહ્યું છે કે હે મહાત્માઓ, હે સંતો, તમે લોકો જો અજાણ્યા અહીં મારા ઘેર આવી ગયા છો, તમને ખબર નથી આ કોનું ઘર છે, પણ હું તમને કહું, મારો પતિ એ કોઈ સાધુ સંતોને જોવે એટલે ધોકો લઈને મારવા દોડે છે અને હું કંઈ એની પત્ની નથી, હું તો એક બજારુ સ્ત્રી છું. પણ એ મને અહીંયા એના ઘરમાં રાખે છે ને હું અહીં રહું છું. પણ તમે અજાણતા અહીંયા આવી ગયા ને મારી જોડે ભોજન માગ્યું એટલે હું તમને ન પાડી શકું. માટે હવે એ આવે એની પહેલા તમે જતા રહો. ત્યારે સાધુ સંતોએ એવું કહ્યું છે, અરે દીકરા, અરે તું ગમે તે હોય પણ તે અમને ભોજન કરાવ્યું ને, અમે તારા ઘરનું ભોજન કર્યું છે, હવે અમે એમને અહીંથી ના જોઈએ. અને એવામાં જ પેલો અજામિલ આવી ગયો. અજામિલ આવ્યો ને આમ કરીને આમ ધોકો ઉપાડ્યો અને હવે સાધુ સંતોને મારતો નથી પણ પેલી સ્ત્રીને મારે છે કે તને ખબર છે કે મને આ બાવા બધા કોઈ ગમતા નથી, કેમ કે એમને ઘરમાં રાખ્યા. આમ કરીને પેલી સ્ત્રીને મારવા જાય, એક સાધુએ એનો હાથ પકડી લીધો છે. સાધુનો સ્પર્શ થતા જ અજામિલની બુદ્ધિ સુધરી છે. અજામિલે હાથમાંથી લાકડી નાખી, ફક્ત સાધુનો સ્પર્શ થવાથી, સાધુનો સ્પર્શ થવાથી અજામિલની બુદ્ધિ સુધરી ગઈ અને અજામિલે હાથમાંથી લાકડી નાખી દીધી. સાધુ સંતોએ કહ્યું કે અમે તારા ઘેર ભોજન કર્યું છે
અને અમારે એવો નિયમ છે કે અમે જેના ઘેર ભોજન કરીએ એના ઘેર દક્ષિણા લીધા વગર જતા નથી, માટે અમે તારી પાસે દક્ષિણા માંગીએ છીએ. ત્યારે અજામિલ હસતા મોઢે બોલ્યો કે સંતો, હું તમને મારતો નથી ને, એ જ તમારી દક્ષિણા છે. છાના મને હવે અહીંથી નીકળી જાઓ, મારું મગજ શાંત છે ત્યાં સુધી સારું છે, નહીં તો એક માર્યા વગર નહીં મૂકું, તમે અહીંથી જતા રહો. સાધુ સંતોએ કહ્યું છે કે ભાઈ અમારે પૈસા પૈસા દક્ષિણા પૈસા ધન નથી જોઈતું. તો કે શું જોઈએ? કે એક વસ્તુ માંગીએ કે આ સ્ત્રી ગર્ભવતી છે. તો કે હા. કે આને ત્યાં દીકરાનો જન્મ થાય ને તો તું આનું નામ નારાયણ રાખજે, અમારે બીજું કશું જોઈતું નથી, ખાલી દીકરાનું નામ તું નારાયણ રાખજે. એટલે અજામિલને એવું થયું કે નામ રાખવાનું કહે છે, અમે ગમે તે નામ તો રાખવું જ પડશે. કે સારું ચલો નારાયણ નામ રાખીશું, હવે તમે અહીંથી જાઓ, તમે નીકળી જાઓ. સાચો સંત, સાચો સાધુ, સાચો મહાત્મા એ કોઈના ઘરનું ભોજન કરે ને તો એના ઘરનું ભોજન નથી ખાતો, પણ એના ઘરનું એ પાપ ખાઈ જાય છે. આપણે ઘેર સાધુ સંતોને ભોજન કેમ કરાવીએ છીએ? એ સાધુ સંતો આપણા ઘરનું અનાજ ખાય ને, આપણા ઘરનું અનાજ નથી ખાતા, પણ આપણા ઘરનું બધું પાપ ખાઈ જાય છે અને આપણને એ પાપમાંથી મુક્ત કરે છે. આ નારાયણ નામનું વચન લઈને સાધુ સંતો તો માર્ગે પડ્યા. થોડો સમય થયો અને પેલી સ્ત્રીએ એક બાળકને જન્મ આપ્યો, એક પુત્રને જન્મ આપ્યો ને પેલી વાત એને યાદ આવી કે આ દીકરાનું નામ તો રાખવું જ છે ને, તો નારાયણ રાખી લો ને. એ દીકરાનું નામ નારાયણ રાખ્યું. હવે ઘરમાં જે નાનો દીકરો હોય એ આપણને બહુ વાલો હોય. આ ઘરમાં સૌથી નાનો નારાયણ, એટલે આખો દિવસ નારાયણ 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 કરે. નારાયણ તું બેઠો, નારાયણ અહીંયા લે, નારાયણ તને ભૂ પીવડાવું, લે નારાયણ તને ખવડાવું, નારાયણ નારાયણ આખો દિવસ કરે. અને એક વખત એવું થયું કે મધ્યરાત્રિનો સમય, બધાય સૂઈ ગયા છે અને યમના દૂતો આ જીવને અજામિલને લેવા માટે આવ્યા. અને શ્રી રાધે ભજ મન શ્રી રાધે, 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 મન શ્રી રાધે. જો એક વિનંતી છે, અહીંયા વૃંદાવનમાં, ગોકુળમાં, મથુરામાં વાંદરાઓનો બહુ ત્રાસ છે, એટલે તમે ચેતીને રહેજો. મોબાઈલ, ચશ્મા, પાકીટ બહુ જ સાચવજો. હમણાં એવું સમાચાર સાંભળવા મળ્યા કે ભાઈ કોકને વાંદરું કરડ્યું છે, તો જેને પણ કરડ્યું હોય આ ભાઈ દવાખાને લઈ જશે, જઈને ઇન્જેક્શન લઈ આવો. કંઈક આડઅસર થાય, વિપરીત કંઈક થાય એ પહેલાં જેને પણ કરડ્યું હોય ને અહીં બેઠા હોય તો ચૂપચાપ ઊભા થઈ અને આ ભાઈ જોડે જઈને ઇન્જેક્શન જઈને લઈ આવજો. તમે એટલું કરજો, એટલે કોઈ બીજું કંઈ આપણને થાય નહીં એના માટે, બીજું તો કંઈ નહીં. હા બસ બસ, હા હા હા. અને તમને બધાને વિનંતી છે કે બધાએ સાચવજો. વાંદરાની સામે વાંદરા જેવા ના થતા. મેં કાલ જોયેલું કે એક ભાઈ હતા, કોઈનું નામ નથી લેવું, પણ એ પેલું વાંદરું આમ કરવા જોઈએ તો એ એની સામે આમ કરવા જાય. એટલે આપણે માણસ છીએ, એ વાંદરું છે. વાંદરું સામે આવે આપણે ત્યાંથી આપણે રસ્તો બદલી લેવાનો હોય. આપણે વાંદરાની સામે વાંદરા જેવું ન કરાય. એટલે હાથ જોડીને વિનંતી છે કે વાંદરા જેવા ન થતા. વાંદરું સામે આવે તો આપણે રસ્તો બદલી કાઢજો, કાં પાછા વળી જજો અને ત્યાંથી નીકળી જજો. અને પોતાના ચશ્મા, પોતાનો મોબાઈલ, પોતાના પાકીટ આ બધું બહુ સાચવજો. મહેરબાની કરજો. ને જેને જેને કરડ્યું હોય ને અહીંયા એક સામાન્ય નાનું એક ઇન્જેક્શન જ લેવાનું હોય છે, એક દવા લેવાની હોય છે. કંઈક બીજી વિપરીત આડઅસર થાય એના પહેલાં એક જઈને ઇન્જેક્શન જઈને લઈ આવો એટલે આપણને સારું થઈ જાય. બીજું કશું થવાનું નથી, પણ ઇન્જેક્શન લીધું હોય તો આપણને કોઈ આડઅસર ન થાય. એટલા માટે ને હવે બધાને એવી વિનંતી કરું કે બધા સાચવજો, બહુ મહેરબાની કરીને સાચવજો. હા લઈ જાઓ ભાઈ વિરમભાઈ, અમને લઈ જાઓ.
ઓહો, બહુ કઈડ્યા વાંદરાત બાપા બધા, 3-4 જણને કઈડ્યા લાગે. શાંતિથી કોઈ ઉબાળો કરવાની જરૂર નથી. આ તો થાય એવું ઘટના ઘટે એ કોઈ બહુ ચિંતાનો વિષય નથી. હા, જે હોય બસ, હવે એનો ઉબાળો કરવાની જરૂર નથી, જે થયું તે. પણ આ તો કોઈ આડઅસર ન થાય એના માટે આપણે એક ઇન્જેક્શન લેવું જરૂરી છે. અને અત્યારે ડૉક્ટર આવ્યા છે અહીંયા, તો ઇન્જેક્શન જઈને લઈ આવે. તો ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી ભજ મન શ્રી રાધે, હો હો ભજ મન શ્રી રાધે, મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે. મન શ્રી રાધે. તો આ જે અજામિલે મધ્યરાત્રિએ સૂતો હતો એવા યમના દૂતો એને લેવા માટે આવ્યા, અને જ્યાં યમદૂતોને જોયા એટલે અજામિલ ગભરાયો અને નારાયણ 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 બોલવા લાગ્યો. અને યમના દૂતો એને પાસથી બાંધી અને લઈ જતા હતા. અને જ્યાં નારાયણ નારાયણ બોલ્યો એવામાં જ ભગવાનના પાર્ષદો આવીને એને છોડાવે છે. ભગવાનના પાર્ષદોએ છોડાયો અને કહ્યું છે કે આ નારાયણ નારાયણ બોલ્યો છે, આને છોડી દો. ત્યારે યમદૂતો કહે છે કે હે પાર્ષદો, આ જે નારાયણ નારાયણ બોલ્યો એ વૈકુંઠના નારાયણનું નામ નથી બોલ્યો, પણ એ તો એના દીકરાનું નામ નારાયણ બોલ્યો છે, એ ભગવાનનું નામ નથી બોલ્યો. અરે ગમે તે નિમિત્તે નારાયણ બોલ્યો છે ને, માટે એને છોડી દો. તો હવે તમે આને જવા દો કે પણ હવે અમારા અત્યારે એનો જીવ લેવાનો લખ્યું છે. તો પાર્ષદ એવું કહે છે કે તમે યમરાજને જઈને પૂછી આવો કે જે કોઈ વ્યક્તિ અંત સમયે પરમાત્માનું નામ કોઈ પણ પ્રકારે કોઈ પણ ગતિએ લે છે એને યમરાજના દરબારમાં જવું પડતું નથી, એને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. આ જીવ એ છેલ્લે છેલ્લે નારાયણ નારાયણ બોલ્યો છે, માટે હવે આને યમરાજાના દરબારમાં લઈ જવાનું નથી, તમે આને છોડી દો. અને પછી તો આ બધી જ વાત અજામિલે સાંભળી. પાર્ષદો પાછા વળી ગયા. અને પછી આ અજામિલ એને ઘણાય બધાએ પાપો કર્યા હતા, તે છતાંય એને નારાયણના નામનું જપ કરવાનું શરૂ કરી દીધું. ગંગા કિનારે આવીને રહ્યો, અને જ્યાં સુધી એ જીવ રહ્યો ત્યાં સુધી નારાયણના નામનું સ્મરણ કર્યું, અને અંત સમયે એ પરમાત્માને પામ્યો છે. ગમે એવા પાપ કર્યો હોય, ગમે એવી ગતિ આપણી બગડી ગઈ હોય, મતિ બગડી ગઈ હોય, પણ એ બધું જ ભૂલી જઈ અને સ્વસ્થ થઈ અને જો આપણે પરમાત્માનું નામ લઈએ ને નવા પાપ ન કરીએ તો અવશ્ય આપણને પરમાત્માની ગતિ પ્રાપ્ત થાય છે. માટે કોઈ પણ નિમિત્તે ભગવાનનું નામ લેજો. બસ ઘરમાં આપણા ત્યાં સંતાનોના નામ, દીકરા દીકરીના નામ એ ભગવાનના નામથી પાડજો. પરમાત્માના નામથી જ આપણા દીકરા દીકરીઓના નામ પાડજો. પ્રિન્સ ને હેલી ને હેની ને આ બધામાંથી બહાર નીકળી અને ભગવાનના નામનું નામ પાડજો દીકરા દીકરીઓના. પહેલા તો બધા સરસ નામો હતા, ગીતા, સીતા, લક્ષ્મી, હે અત્યારે તો ટીનીન, મીનીન, ચકીન, આવું બધા નામ હોય. આવા બધા નામ હોય. છોકરાઓના નામ તમે જોયો તો પ્રિન્સ ને હેનીસ ને મેનીસ ને આવા નામ હોય. એટલે આપણા સનાતન ધર્મના હિન્દુ ધર્મમાં આપણે છીએ રામ પાળો, મહાદેવ પાળો, વાસુદેવ પાળો. અમે ગઈ સાલ ગયાજી કથા કરવા ગયા ને એટલે બાપા એવું બોલ્યા હતા કે અમારા ઘેર કૃષ્ણ નામ છે. આજે પાછળ આખો શ્લોક લખેલો છે ને, કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્માને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આની અંદર 5 નામ ભગવાનના છે કે કૃષ્ણ નામ અમારા ઘેર છે, પછી હરિ નામ એ અમારા ઘેર છે, પછી ગોવિંદ નામ એ એમના ઘેર છે. પેલા રત્નાભાઈ દીકરાનો દીકરો, મારો માસીનો ભાણાનો દીકરો અને ભીખાભાઈનો ભાણો, એ ગોવિંદ નામ અમને પાડેલું. ગોવિંદ નામે એમના ઘેર છે. એક વાસુદેવ નથી. જો ભગવાન ભાઈના ઘેર જો ભગવાન દીકરો આપે તો આપણે એનું નામ વાસુદેવ પાડવું છે. આવું ગયાજીમાં બાપા બોલ્યા હતા. અને 1 મહિના પછી જ એમના ભગવાન ભાઈના ઘેર દીકરાનો જન્મ થયો અને બાપાએ એ દીકરાનું નામ વાસુદેવ પાડ્યું. તરત અમે એમને ફોન કર્યો, ત્યારે બાપા અયોધ્યામાં હતા અને અયોધ્યામાંથી અમારા ફોનમાં વાત થઈ હતી કે ભાઈ આપણે આખો આ શ્લોક પૂરો થઈ ગયો, અમારા ઘેર આખો ભાગવતજી બેહી ગયા એમ. એટલે
આમની એ પ્રેરણા તો લેજો, આમને અનુસરો છો તો આ પ્રિન્સ ને હેનિસ ને મેનિસ મૂકી અને પરમાત્માના નામથી સંતાનોના નામ પાડજો તો આપણી ગતિમતિ સુધરશે અને આપણને પરમાત્માના દર્શન થશે. ત્યારબાદ એ અજામિલનો છુટકારો થયો. ત્યાર પછી આગળ કથાની અંદર ચિત્રકેતુની કથા આવે છે અને હિરણ્યકશ્યપનું પ્રહલાદજીનું ચરિત્ર આવે. આપણી પાસે સમય બહુ જ ઓછો છે, એક નાની ટૂંકમાં કથા લઈ અને પછી આપણે કૃષ્ણ જન્મ સુધી પહોંચવું છે. માટે પરીક્ષિત રાજાએ 7મા સ્કંદની અંદર શ્રી સુખદેવજીને પ્રશ્ન કર્યો છે કે હે મુનિ, આ દાનવો આટલું બધું તપ કરતા, દેવો કરતા દાનવો વધારે તપ કરતા, અને ભગવાનના માટે તો દેવ ને દાનવ બંને સરખા હોય, ભગવાનના માટે તો દેવો સરખા અને દાનવો સરખા. તે છતાંય ભગવાન દેવોનો પક્ષ લઈને વારંવાર દાનવોને કેમ મારે છે મને આ ખબર પડતી નથી. સર્વ સમાન હોય તો ઇન્દ્ર અને બલિ આ બંને ભગવાન માટે સરખા જ હોવા જોઈએ, તો કેમ વારે વારે ભગવાન દાનવો સાથે દેવોનો પક્ષ લઈને યુદ્ધ કરે છે? ત્યારે સુખદેવજી મહારાજ બોલ્યા છે કે હે રાજન, અસુરો બહુ જ તપ કરતા, દેવતાઓ કરતા પણ વધારે તપ કરે અને ઘણું કષ્ટ વેઠીને તપ કરતા. આમ એમના શરીર ઉપર ઉધઈના રાફડા જામી જાય એવું તપ કરતા. ફક્ત આંખ જ દેખાય, નાકના આ 2 છિદ્ર જ ખુલ્લા રહે એટલું જ, બાકી બધું ઉધઈથી ભરાઈ ગયું હોય, ઉધઈના રાફડા થઈ ગયા એવું દાનવો તપ કરતા. એટલું બધું તપ કરે પણ એ તપ પરમાત્માની પ્રાપ્તિ માટે નહોતા કરતા. એ તો સુખોની પ્રાપ્તિ માટે, ભૌતિક સુખની પ્રાપ્તિ માટે, શક્તિની પ્રાપ્તિ માટે, જીવોને રંજાડવા માટે અને એવું વરદાન મેળવવા માટે તપ કરતા. એટલા માટે પરમાત્મા દેવોનો પક્ષ લઈ અને દાનવોની સાથે યુદ્ધ કરતા. જો એવું હું તમને એક ચરિત્ર સમજાવું, તમે સમજો આમ કહી અને સુખદેવજી મહારાજ આગળ કથા કરતા કહે છે કે હે રાજન, વરાહ નારાયણે જ્યારે હિરણ્યાક્ષને મારી નાખ્યો ને, ત્યારે હિરણ્યાક્ષની પત્ની અને એની માતા જે હતા અદિતિ, એ બંને જણા હિરણ્યકશ્યપુ પાસે ગયા અને હિરણ્યકશ્યપુ એમનો શોક દૂર કરે છે. અને પછી હિરણ્યકશ્યપુ અમર બનવા માટે, 3 લોક પર વિજય મેળવવા માટે ઘોર તપ કરવાનું નક્કી કર્યું. આ માટે તે પોતાની પત્ની કયાધુને મળવા માટે ગયા. ત્યારે પત્નીએ તેને પૂછ્યું છે કે તમે તપસ્યા કરીને ક્યારે ઘેર પાછા આવશો? ત્યારે હિરણ્યકશ્યપુએ કહ્યું કે જ્યારે મને અનેક સિદ્ધિઓ હાંસલ થઈ જશે, મારામાં ઘણી બધી શક્તિ આવી જશે, હું અમર થઈ જઈશ ને ત્યારે જ ઘેર પાછો આવીશ. ત્યારે આ હિરણ્યકશ્યપુ જંગલમાં તપ કરવા માટે ગયો. તપ કરવા માટે જાય છે ત્યારે બધા દેવો ગભરાયા અને દેવો બધા જ બ્રહ્માજી પાસે આવ્યા કે આ હિરણ્યકશ્યપુ તપ કરવા જાય છે અને પાછો વાળો, એને પાછો વાળો. ત્યારે બ્રહ્માજી કે હું એને પાછો ન વાળી શકું, મારું કોઈ કામ નથી. પણ બધા બૃહસ્પતિ પાસે ગયા. બૃહસ્પતિએ એમના તપમાં વિઘ્ન નાખવાનું નક્કી કર્યું અને એ બૃહસ્પતિ એક પોપટનું રૂપ ધારણ કરી અને મદરાંચલ પર્વત પર ગયા. હિરણ્યકશ્યપુ જે જગ્યાએ તપ કરવા માટે બેઠો છે તે નજીકના ઝાડ ઉપર બેસી અને આ બૃહસ્પતિ પોપટનું રૂપ લઈ અને નારાયણ 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 બોલવા લાગ્યા છે. નારાયણ 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 બોલ્યા અને હિરણ્યકશ્યપુના તપમાં વિઘ્ન પડ્યું છે. અને એવું થયું કે આજે પહેલો દિવસ હું તપ કરવા માટે અહીં બેઠો અને આ પોપટ અહીં આવી નારાયણ નારાયણ બોલ્યો, મારા તપમાં વિઘ્ન ઊભું થયું. આજે મારે તપ કરવા માટે બેસવું નથી, આજનો દિવસ સારો નથી. અને ત્યાંથી મદરાંચલ પર્વત પરથી એ પોતાના મહેલ પર પાછા વળ્યા. હિરણ્યકશ્યપુ પાછા આવ્યા એટલે એમની પત્ની કયાધુએ પૂછ્યું છે કે પતિદેવ, અરે તમે તો તપ કરવા ગયા હતા, બધી સિદ્ધિ મેળવીને પાછા આવવાના હતા, તો એકદમ કેમ પાછા વળી ગયા? ત્યારે હિરણ્યકશ્યપુ બોલ્યો છે કે જવા દેને, હું તો આમ કરીને આમ તપ કરવા માટે બેઠો ઝાડ નીચે અને હજુ તો આમ મારી આંખ મળી ન મળી, યોગ સાધના યોગ સિદ્ધિ થઈ ન થઈ, ત્યાં તો એક પોપટ એક સૂક નારાયણ નારાયણ બોલ્યો અને મારા તપમાં વિઘ્ન પડ્યું.
કયાદુ અંદર મનમાં બહુ પ્રસન્ન થઈ. કેમ પ્રસન્ન થયું? કે આ રાક્ષસના મોઢે નારાયણનું નામ ક્યાંથી આવ્યું? ત્યારે વારે વારે બોલાવે કે હે પતિદેવ, જ્યારે તમે તપ કરવા માટે ગયા અને તપ કરીને ત્યાં તપ કરવા માટે બેઠા તો પેલું પોપટનું બચ્ચું શું બોલતું હતું? હું તો ભૂલી ગઈ. અરે જવા દે ને, પેલું પોપટનું બચ્ચું નારાયણ 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 બોલતી હતી, એટલા માટે હું પાછો વળી ગયો. હવે પછી પાછા જમવા બેઠા એટલે પાછા પૂછે છે કે પેલું પોપટનું બચ્ચું શું બોલતું હતું? કે આ પોપટનું બચ્ચું નારાયણ 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 બોલતું હતું, એટલે હું પાછો વળી ગઈ. અને આવું નારાયણ નારાયણ આવું એને 2-4 વખત બોલાવરાયું. અને એવા જ સમયની અંદર કયાદુને ગર્ભ રહ્યો છે. અને પછી આ હિરણ્યકશ્યપુ એ તપ કરવા માટે ગયા. તપ કરવા માટે જંગલમાં ગયા. ઘણાય વર્ષો સુધી એને તપ કર્યું. અને હિરણ્યકશ્યપુ તપ કરવા ગયા અને એ સમય જોઈ અને ઇન્દ્રએ દાનવો સાથે યુદ્ધ શરૂ કરી દીધું. બધા જ દાનવોને મારીને ભગાડી દીધા છે. ઇન્દ્રએ સ્વર્ગ પાછું મેળવી લીધું, પાતાળ લોક પર પણ વિજય મેળવી લીધો, પૃથ્વી પર પણ વિજય મેળવી લીધો. અને હવે હિરણ્યકશ્યપુની પત્ની કયાદુને આ ઇન્દ્ર હરણ કરીને લઈ આવ્યો અને સ્વર્ગમાં લઈ જાય છે. અને સ્વર્ગમાં લઈ જતા એમને વચ્ચે નારદજીનો ભેટો થયો. નારદજીનો ભેટો થતાં જ ઇન્દ્રને રોક્યા છે અને કહ્યું છે કે તું આને છોડી દે. અરે આને ન છોડાય, આ તો હિરણ્યકશ્યપુની પત્ની છે, આના પેટમાં એનો ગર્ભ છે, આને આ બાળકનો જન્મ થશે, આને હું મારી નાખીશ ને પછી આને છોડી દઈશ, ત્યાં સુધી આને છોડાય નહીં, આના પેટમાં તો રાક્ષસ છે. ત્યારે નારદજીએ સમજાયા કે આના પેટમાં રાક્ષસ નથી, પણ આના પેટની અંદર તો ભગવાનનો મહાન ભગવત ભક્ત છે, અને આનો જે જન્મ થશે તો એ ભગવાનનો મોટો ભક્ત થશે, અને આ જ તમને હિરણ્યકશ્યપુના ત્રાસમાંથી મુક્તિ અપાવશે. આવી સૂચના મળી એટલે કયાદુને છોડી દીધી છે. અને નારદજી એ પોતાના આશ્રમમાં કયાદુને લઈ ગયા અને થોડો સમય થયો. અને આજ નારદજી રોજ કયાદુને ભગવાનની કથા સંભળાવે. કયાદુ તો બેઠી બેઠી કથા સાંભળે અને કથા સાંભળતા સાંભળતા એને કદાચ નિંદ્રા પણ આવી જતી, પણ પેટની અંદર જે ગર્ભમાં જે બાળક છે એ બાળક એ પ્રેમથી ભગવાનની કથા સાંભળતો હતો. પ્રેમથી એ ભગવાનની કથા સાંભળે અને આખો દિવસ નારદજી કથા કરે, રોજ રાત્રિ પડે 1 કલાક કીર્તન કરે. આવો રોજ સમય વીતવા લાગ્યો છે. આવી રીતે આ કયાદુએ 9 મહિના પસાર કર્યા. અને આપણે ત્યાં પણ તમને બધાને વિનંતી છે કે કોઈ પણ બેન દીકરી ગર્ભવતી હોય ને તો ફિલ્મો જોયા વગર, નાટકો જોયા વગર, સિરિયલો જોયા વગર ભગવાનની કથા સાંભળજો, ભગવાનની કથા વાંચજો, શ્રીમદ ભગવદ્ ગીતા વાંચજો. તો જ પેટે કોઈ પ્રહલાદ અવતરશે, કોઈ ધ્રુવ અવતરશે, કોઈ રામ અવતરશે ને કોઈ કૃષ્ણ અવતરશે. ત્યારે જ આ વસ્તુ શક્ય બનશે. અને સિરિયલો જોઈને પછી 9 મહિને દીકરો જન્મ થાય અને 2-3 વર્ષનું ટેણ્યું ટેટું કરે, એને 9 મહિના જોયું છે, એ જ કરવાનું છે, એ જ કરવાનું છે, એનાથી બીજું કશું નહીં થાય. દીકરા દીકરીઓ એને ગર્ભમાં જો સારા સંસ્કાર આપવામાં આવ્યા હશે તો જ બાળક સારો જન્મ લેશે. એટલે આપણે પણ આપણા ઘેર જો પ્રહલાદ જન્માવો હોય, ધ્રુવ જન્માવો હોય, નરસિંહ મહેતો, મીરા, રામ, કૃષ્ણ, અંબા, જગદંબાને જો આપણા ઘેર જન્મ લેવડાવો હોય ને તો બેન દીકરી જો ગર્ભવતી હોય તો એને પહેલેથી જ એને રામાયણ વંચાવો, એને રામાયણ બતાવો, એને રામાયણ સંભળાવો, એને ભગવદ્ ગીતા સંભળાવો, એને ભાગવત સંભળાવો, એને મહાભારતની. મને તો એ ખબર નથી પડતી કે કયા લોકોએ આવું કહી દીધું છે કે ઘરમાં મહાભારત વાંચવાથી ઝઘડો થાય. જે આવે મને આવીને કહે મહાભારત વાંચવાથી મારા ઘરમાં ઝઘડો. અરે ઝઘડો ના થાય, ઉપરથી આપણને સારામાં સારી સમજણ આવે. મહાભારત વાંચવાથી સારામાં સારી સમજણ આવે છે. રામાયણ વાંચવાથી જીવન કેમ જીવવું એ આપણને ખબર પડે છે, અને ભાગવત વાંચવાથી મરણ કેવી રીતે સુધારવું એ આપણને ખબર પડે છે. રામાયણ વાંચવાથી જીવન કેવી રીતે જીવવું એ આપણને ખબર પડે કે રામ અને ભરતનો પ્રેમ શું હતો. આ બંને એકબીજાને રાજ્ય આપવા માટે મરી જાય છે. જીવન કેમ જીવવું એ રામાયણ શીખવાડશે, અને મરણને કેમ સુધારવું એ ભાગવત શીખવાડશે. માટે દરેકને વિનંતી છે
કે કોઈ પણ બેન દીકરી ગર્ભવતી હોય ને 200-300 રૂપિયાનું પુસ્તક આવે, આપણે ભેટ જઈને આપી આવી કે લે બેટા આને વાંચી નાખજે, આને વાંચી નાખજે, એને વંચાવજો, શ્રીમદ ભગવદ્ ગીતા વંચાવજો. અત્યારે તો મોબાઈલની સુવિધા થઈ ગઈ છે, આડા અવરા પિક્ચરો જોઈએ એના કરતાં ભગવાનની કથા સાંભળો, ભગવાનની કથા જોજો, તો જ આપણા ઘેર પ્રહલાદ થાય, ધ્રુવ થાય. અને અત્યારે એની જરૂર છે, અત્યારે આ સમયમાં એવા ભક્તોની જરૂર છે. અને એમાં નિમિત્ત આપણે બનીએ એવું કંઈક કરજો. આ કથા સાંભળી છે તો આટલી આ વાત લઈને ઘેર જજો.